અમદાવાદમાં વરસાદ બાદ મચ્છરજન્ય બીમારીઓમાં પણ વધારો થયો છે. સિવિલમાં ડેન્ગ્યુના 40થી વધારે કેસ નોંધાયા કે જ્યારે ખાનગી હોસ્પિટલમાં પણ તાવના દર્દીઓ વધ્યા. અસારવા સિવિલમાં વાયરલ ફીવરમાં 11 દિવસમાં 153 કેસ નોંધાયા. હેપેટાઇટિસમાં પણ 62 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી. ઝાડા ઉલટી, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસમાં પણ વધારો. સિવિલમાં 27,000થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ છે. સોલા સિવિલમાં પણ 13,000થી વધુ દર્દીઓ નોંધાયા. રોગચાળાએ માથું ઉંચકતા લોકોને બહારનું ન ખાવાની અપીલ કરવામાં આવી. મહત્વનું છે કે અત્યાર સુધીમાં વાયરલ ફીવરના 153, ઝાડા ઉલટીના 52, હેપેટાઇટિસના 62, મેલેરિયાના 12 અને ડેન્ગ્યુના 8 તેમજ ઝેરી મેલેરિયાના 4 કેસ, ચિકનગુનિયાના 3 કેસ નોંધાયા. સુલા સિવિલમાં ઓપીડીમાં 13,000થી વધુ દર્દીઓ નોંધાયા અને જેમાંથી 1253 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા. જેમાં 27 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ડેન્ગ્યુના 33, મેલેરિયાના 12, ટાઇફોઇડના 10 કેસ નોંધાયા. જાણકારોના મત મુજબ હાલ મચ્છરજન્ય અને પાણીજન્ય બીમારીઓમાં વધારો થઈ રહ્યો છે અને તેને લીધે લોકોને તેમનાથી સ્વાસ્થ્યની કાળજી પણ રાખવી જોઈએ.